ફેબ્રુઆરી મહિનો હજી પૂરો થયો નથી અને દિવસે અહેસાસ થઈ રહ્યો છે ઉનાળા જેવો. ગરમી અત્યારથી જ અકળાવવાનું શરૂ કરી દીધું છે અને એવામાં હવામાન વિભાગની આગાહીએ ચિંતા વધારી છે. કેમ કે ફેબ્રુઆરી પૂરો થતાં પહેલાં જ યલો એલર્ટ જાહેર કરી દીધું છે અને કહેવાઈ રહ્યું છે કે ગરમી એવી પડશે કે આ વખતે પાછલા બધા ઉનાળા ભૂલી જશો, ખો ભૂલી જવાય, જાણે કે ભઠ્ઠીમાંથી નીકળતા હોય એવી ગરમી પડશે, સહન નહીં કરી શકાય. ગરમીનો ખરો અનુભવ સામાન્ય રીતે માર્ચના અંતે થતો હોય છે, પણ આ વખતે હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે. ગરમીનું જે યલો એલર્ટ સામાન્ય રીતે એપ્રિલમાં અપાતું હોય છે તે હવે ફેબ્રુઆરીમાં અપાયું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનુભવાતી ગરમી આ એલર્ટની આહટ હતી. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો માટે 26 ફેબ્રુઆરી સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ત્યારબાદ તાપમાનમાં ફરી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે કે દરિયાકાંઠાના ભાગોમાં તાપમાન અને ભેજ બંને વધુ રહેશે. हम दिए हैं जो येलो अलर्ट दे रहे हैं कोस्टल क्षेत्र में जो हॉट एंड ह्यूमिड वेदर का अनुभव होगा। इसके लिए सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र और साउथ गुजरात की तटीय क्षेत्र येलो अलर्ट दिया गया है। રાજ્યમાં યલો એલર્ટની અસર વર્તાવા લાગી છે. સોમવારે રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્યથી અનુક્રમે 1.9 ડિગ્રી અને 2.9 ડિગ્રી વધારે હતું. સોમવારે રાજકોટનું મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી અને સુરતનું મહત્તમ તાપમાન 36.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જેના કારણે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થયો. આગામી 4 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે, એટલે કે 40 ડિગ્રીની નજીક. 7 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन जो हम जो तापमान में हॉट एंड ह्यूमिड वार्निंग हम दे रहे हैं, तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है, हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा। और जो उच्चतम तापमान अगले 24 आवर तक एनएलसी में है, लेकिन उससे आगे 2 से 3 डिग्री सेंटीग्रेड। તાપમાનના આંકડા બતાવે છે કે ઉનાળો ભલે દૂર હોય પણ ગરમી આવી ગઈ છે. હોળી સુધી તો ઉનાળો તેના મૂળ સ્વરૂપમાં હશે. જો કે માર્ચની શરૂઆતમાં ઉત્તર ભારતને અસર કરનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર પણ જોવા મળશે. તેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું હવામાન રહેશે. ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ ગરમીનો પ્રકોપ વધ્યો છે. બુધવારે મુંબઈનું તાપમાન 38 ડિગ્રી સુધી વધવાની આગાહી છે, જે સામાન્યથી 5 ડિગ્રી વધુ છે. પશ્ચિમ ભારત જ્યાં ઉનાળા પહેલા જ ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યાં ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં નવેસરથી હિમવર્ષા શરૂ થઈ છે, જે હવામાનનો મિજાજ દેખાડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.